એ એવું કહેતા હતા બધાને કે હું જાતે ભગવાનનો અવતાર છું અને પોતે કલ્કી અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવ્યા છે અને રાક્ષસોનો પોતે નર સંહાર કરશે એવી બધી વાતો કરતા હતા. રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાજકોટની અંદર રમેશ ફેકર કરીને એક ભાઈ છે, એ સિંચાઈ વિભાગની અંદર નિવૃત્ત અધિકારી હતા અને એ એવું કહેતા હતા બધાને કે હું જાતે ભગવાનનો અવતાર છું અને પોતે કલ્કી અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવ્યા છે અને રાક્ષસોનો પોતે નર સંહાર કરશે એવી બધી વાતો કરતા હતા. હવે આ રમેશ ફેકર છે એ એટલી બધું ઘણી બધી વખત વિવાદમાં પણ આવેલા અને જ્યારે એક વખત એમણે ઘણી બધી અંધશ્રદ્ધા વિશે વાતો કરી ત્યારે રાજકોટની અંદર વિજ્ઞાન ગાથા કરીને એક સંસ્થા છે, એની ટીમ રમેશ ફેકરના ઘરે ગઈ હતી. તો રમેશ ફેકરે પહેલાં તો આ ટીમને જોઈને ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને પછી ટીમની સાથે બોલાચાલી પણ કરી હતી અને પોતે એવી ડંફાસ મારી હતી કે આ જે વિજ્ઞાન જાથાની ટીમ છે એ રાક્ષસો છે અને પોતે પૃથ્વી પર બધા રાક્ષસોનો નરસંહાર કરશે અને વરસાદ અને દુકાળ પોતાના હાથમાં હોવાની ડંફાસ પણ આ રમેશ ફેકરે તે વખતે મારી હતી અને એ ઘણી બધી વખત લોકોને આવું જ કહેતો હતો કે હું પોતે જાતે વિષ્ણુનો 10મો અવતાર કલ્કી છું. આ રમેશથી એના પરિવારના લોકો એટલા પરેશાન ને ત્રાસી ગયા હતા કે રમેશની પત્નીએ મહિલા પોલીસની અંદર ફરિયાદ કરી હતી કે એ માનસિક રીતના પરેશાન કરે છે, હેરાન કરે છે. તો રમેશ ફેકરનો એક છોકરો પણ એના આ બધા કરતૂતોને કારણે અલગ થઈ ગયો હતો. હવે એવું જાણવા મળ્યું કે આ રમેશ ફેકર છે એણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. અડોશી પડોશીઓનું કહેવું એમ છે કે રમેશ છેલ્લા કેટલાક સમયથી એકલતાનો અનુભવ કરતો હતો અને એને કારણે એણે જીવન ટૂંકાવી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.